વડોદરા શહેરની મધ્યમાં આવેલ નવા બજાર ખાતે આવેલી એક દુકાનમાં આગની ઘટના પ્રકાશમાં આવી। નવા બજારમાં આવેલ હોમ ડેકોરની દુકાનમાં ભીષણ આગની ઘટના પ્રકાશમાં આવી હતી। નોંધનીય છે કે આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। 3 માળની આ દુકાનમાં 2 માળ સુધી આગ પ્રસરતા લાખો રૂપિયાનું નુકસાન પણ થયું હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આસપાસમાં આવેલ અન્ય દુકાનોમાં પણ નુકસાન નહીં થતા અન્ય દુકાનદારોએ જો કે રાહતનો શ્વાસ લીધો છે। નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે। એમાં આગ લાગી હતી। લગભગ 1 વાગ્યાના આસપાસ આગ લાગેલી। એ આગ અત્યારે કાબૂમાં મળી લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે। જાનહાની તો કશું એવા માલ તો છે જ, ફૂલ આખો ગોડાઉન ભરેલું છે। ત્રીજો માળ બી ભરેલો છે। હવે કેટલો નુકસાન થયું અમને જાણવા મળે। 2 માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લઈ લીધેલી।